નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ કંજૂસ શેઠ અને કંડક્ટર મહિલા સાથે બનેલી ઘટના. શહેરની સવાર હંમેશાની જેમ અવ્યવસ્થિત હતી. રસ્તાઓ પર દોડતી બસો, કામે જતા લોકોની ચિંતા ભરેલી આંખો અને દરેકના મનમાં પોતાના જીવનનો ભાર. પરંતુ આ બધાની વચ્ચે શહેરની એક બસ એવી હતી જેમાં આજે કંઈક એવું બનવાનું હતું કે જે ઘટના લોકો વર્ષો સુધી ભૂલી શકશે નહીં. આ બસ નંબર 72 હતી, જે શહેરના ગરીબ વિસ્તારથી શરૂ થઈને મોટા વેપારી વિસ્તારમાં પહોંચી થંભતી. અને આ બસમાં રોજ એક વ્યક્તિ ચોક્કસ ચડતો. નામ હતું શેઠ હરિપ્રસાદ. શહેરમાં કંજૂસ શેઠ તરીકે ઓળખાતા હરિપ્રસાદનું નામ સાંભળતા જ લોકોના ચહેરા પર હાસ્ય અને અણગમો એક સાથે આવી જતો. કરોડોની મિલકત ધરાવતા આ શેઠ માટે એક રૂપિયો પણ જાણે આંખમાં ચૂભતો કાંટો હતો. કર્મચારીઓનું પગાર કાપવું, ગરીબને જોઈને રસ્તો બદલી દેવો અને બસમાં ટિકિટ માટે હંમેશા ઝઘડો કરવો આ શેઠની ઓળખ બની ગઈ હતી. આજની બસમાં કંડક્ટર તરીકે ફરજ પર હતી મીનાબહેન. મીના કોઈ સામાન્ય મહિલા નહોતી. પતિના નિધન પછી 2 બાળકોની જવાબદારી પોતાના ખભે ઉઠાવીને એ સમાજના અનેક ટાણા અને તિરસ્કાર સામે લડીને તે રાજ્ય પરિવહનમાં મહિલા કંડક્ટર બની હતી. યુનિફોર્મમાં મીનાબહેનનો આત્મવિશ્વાસ ઝળહળતો હતો. આંખોમાં સંઘર્ષની આગ અને હૃદયમાં ઈમાનદારીની મજબૂત પાંખ હતી. બસમાં ચડતા દરેક મુસાફરને તે એક સરખી નજરે જોતા, ન ગરીબ ન અમીર. તેની ફરજ હતી ટિકિટ આપવાની અને ન્યાય રાખવાની, અને તે કામ માટે તે દિલથી કરતી. બસ સ્ટોપ પર શેઠ હરિપ્રસાદ ચડ્યા. હાથમાં ચમકતી બ્રિક ફેસ, કપડા મોંઘા, પરંતુ મન અતિ સંકુચિત. બસમાં ચડતા જ તેણે હંમેશાની જેમ ખિસ્સામાંથી ચિલ્લર કાઢી. ટિકિટના ભાડા કરતા ઓછા પૈસા મીનાબહેન તરફ ધબકાવ્યા. મીનાબહેને શાંતિથી કહ્યું, શેઠજી, પૂરું ભાડું આપશો? શેઠે નાક ચડાવીને કહ્યું, રોજ તો એટલામાં જ ટિકિટ આપે છે, આજે શું નવો કાયદો આવ્યો? મીનાબહેન સૌમ્ય પરંતુ દ્રઢ અવાજે જવાબ આપ્યો, રોજ પણ નિયમ એટલો જ છે. આજે પણ. બસમાં બેઠેલા મુસાફરોની નજર હવે આ બંને પર હતી. કેટલાકે શેઠની ઓળખાણને કારણે મૌન ધારણ કર્યું, તો કેટલાક મીનાબહેનના આત્મવિશ્વાસથી પ્રભાવિત થયા. શેઠને લાગ્યું કે સ્ત્રી કંડક્ટર છે એટલે ડરી જશે, પરંતુ મીનાની આંખોમાં ઝુકાવ નહોતો. શેઠે ઉશ્કેરાયેલા સ્વરમાં કહ્યું, તું મને ઓળખતી નહીં કે તું મને ઓળખતી નથી, હું હરિપ્રસાદ શેઠ છું. મીનાબહેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, મને તમારી ઓળખની જરૂર નથી શેઠજી. બસમાં દરેક મુસાફર સમાન છે. આ વાક્ય બસમાં વીજળી સમાન ફેલાઈ ગયું. પહેલી વાર કોઈએ શેઠ હરિપ્રસાદને જાહેરમાં સમાનતાની વાત કરી હતી. શેઠનો ચહેરો લાલ થઈ ગયો. તેણે અપમાનજનક શબ્દો વાપર્યા, પરંતુ મીનાબહેન શાંત રહી. તેણે એ ટિકિટ મશીન હાથમાં પકડીને કહ્યું, અપમાનથી ભાડું ઓછું થતું નથી શેઠજી. બસ આગળ વધી રહી હતી, પરંતુ આ ઘટનાએ બસની અંદર વાતાવરણ ગરમ કરી દીધું હતું. મીનાબહેનને મનમાં ડર તો હતો, નોકરી, બાળકો, સમાજ, પણ એ ડર કરતા મોટું હતું તેનો આત્મસન્માન. શેઠને લાગ્યું કે આ સ્ત્રીને પાઠ ભણાવવો જ પડશે. તેણે મનમાં નક્કી કર્યું કે બસમાંથી ઉતરીને તે કંઈક એવું કરશે કે મીનાબહેનને પોતાની ફરજ યાદ આવી જાય. પણ તેને ખબર નહોતી કે આજનો દિવસ માત્ર ટિકિટનો ઝઘડો નહીં, પરંતુ જીવનનો મોટો પાઠ બની જશે. બસ એક સ્ટોપ પછી બીજા સ્ટોપ પર ઊભી રહી. લોકો ઉતરતા ચડતા રહ્યા અને દરેકની નજરે મીનાબહેનનો સંયમ અને શેઠનો અહંકાર વધુ સ્પષ્ટ થતો ગયો. ત્યારે બસના અંતિમ સીટ પર બેઠેલા એક યુવૃદ્ધ એ બોલ્યો, દીકરી, તું સાચી છે. આ શબ્દોએ મીનાના હૃદયને મજબૂતી આપી. આ ઘટનાનો અંત અહીં નહોતો. આ તો શરૂઆત હતી. એક એવી ઘટના જે શહેરમાં ચર્ચાનો વિષય બનવાની હતી, જે સમાજને અરીસો બતાવવાની હતી, અને જે શેઠ હરિપ્રસાદના જીવનની દિશા બદલી નાખવાની હતી. બસ હવે શહેરના મધ્ય વિસ્તારમાં પ્રવેશી રહી હતી. બહાર ભીડ, અવાજ અને દોડધામ હતી, પરંતુ બસની અંદર વાતાવરણ અજીબ રીતે તણાવ ભર્યું હતું.
શેઠ હરિપ્રસાદ પોતાની સીટ પર બેઠા હતા, પરંતુ મનમાં શાંતિ નહોતી. મીનાબહેનના શબ્દો બસમાં દરેક મુસાફર સમાન છે એનો અહંકારને અંદરથી ચીરતા હતા. જીવનભર પૈસાની તાકાતે લોકોને દબાવતા આવેલા શેઠને પહેલી વાર લાગ્યું કે કોઈ તેની સામે ઊભું રહ્યું છે, તે પણ એક સામાન્ય મહિલા કંડક્ટર. શેઠના મગજમાં વિચારોના વાવાઝોડા ફરી રહ્યા હતા. આ સ્ત્રીને પાઠ શીખવો જ પડશે, નહીં તો લોકો મને શું સમજે. મીનાબહેન પોતાની ફરજમાં વ્યસ્ત હતી. દરેક મુસાફરને ટિકિટ આપતી વખતે તેના ચહેરા પર એ જ શાંતિ હતી. અંદરથી મન થોડું વ્યથિત હતું, પરંતુ તે જાણતી હતી કે જો આજે ઝૂકી જશે તો કાલે પોતાની જાતને માફ નહીં કરી શકે. બસમાં બેઠેલી કેટલીક મહિલાઓ મીનાબહેનને મૌન સમર્થન આપી રહી હતી, તો કેટલાક પુરુષ મુસાફરો શેઠની દાદાગીરીથી એ અકળાયેલા દેખાતા હતા. એક કોલેજમાં ભણતો યુવક પોતાના મિત્રને ધીમેથી બોલ્યો, આંટી સાચી છે, પણ સામે શેઠ છે. આ વાક્યમાં જ સમાજની હકીકત છુપાયેલી હતી. સાચું હોવા છતાં સામે પૈસાવાળો હોય તો લોકો ડરી જાય. થોડી વાર પછી શેઠ હરિપ્રસાદ ઊભા થયા અને ઊંચા અવાજે બોલ્યા, કંડક્ટર, બસ રોક, હું ઉતરું છું. ડ્રાઈવરે બસ સ્ટોપ પર બસ ઊભી રાખી. શેઠ ઉતરતા પહેલા મીનાબહેન તરફ વળ્યા અને કડક અવાજે કહ્યું કે આ વાત અહીં પૂરી નથી. તને તારી જગ્યાએ રાખવાનું મને સારી રીતે આવડે છે. બસમાં બેઠેલા લોકો એકબીજાને જોઈ રહ્યા હતા. મીનાબહેને કોઈ જવાબ ન આપ્યો, પરંતુ તેની આંખોમાં ડર નહોતો, એમાં વિશ્વાસ હતો કે સત્ય હંમેશા કોઈ ને કોઈ રૂપે બહાર આવે છે. શેઠ બસમાંથી ઉતરી ગયા, પરંતુ બસ આગળ વધી. મીનાબહેનને લાગ્યું કે વાત અહીં સમાપ્ત થઈ, પરંતુ જીવન ક્યારેક શાંતિથી વળાંક લેતું નથી. આગળના સ્ટોપ પર બસ ફરી ઊભી. અચાનક ટ્રાફિક પોલીસ અને પરિવહન વિભાગના એ બે અધિકારીઓ બસ પાસે આવ્યા. મુસાફરોમાં ફફડાટ ફેલાઈ ગયો. મીનાબહેનના દિલની ધબકણ થોડી તેજ થઈ. અધિકારીઓ સીધા મીનાની પાસે આવ્યા ને પૂછ્યું કે આ બસમાં ટિકિટની કોઈ ફરિયાદ છે? મીનાબહેને શાંતિથી કહ્યું, ના સાહેબ, મેં નિયમ મુજબ જ કામ કર્યું છે. એ જ સમયે શેઠ હરિપ્રસાદ ત્યાં હાજર થયા. એ હાજર હતા અને તેમણે અધિકારીઓને વધારાની વાતો કરી. મીનાબહેન પર ખોટા આરોપ લગાવ્યા કે તેણે ગેરવર્તન કર્યું, મુસાફરોને ભડકાવ્યા અને પોતાને અપમાનિત કર્યા. અધિકારીઓએ બસના મુસાફરોને પૂછપરછ શરૂ કરી. એક ક્ષણ માટે મીનાબહેનને લાગ્યું કે કદાચ આજે તેની નોકરી જોખમમાં છે. બાળકોના ચહેરા આંખો સામે આવી ગયા, પરંતુ એ જ સમયે બસના અંદરથી એક અવાજ આવ્યો, એ વૃદ્ધ માણસનો, જે પહેલેથી જ મીનાબહેનને સમર્થન આપી ચૂક્યો હતો. તેણે ઊભા રહીને કહ્યું, સાહેબ, આ દીકરીએ કંઈ ખોટું નથી કર્યું. ખોટો તો શેઠ છે. આ પછી એક મુસાફરો બોલવા લાગ્યા. કોઈકે કહ્યું કે શેઠ રોજ ઓછા પૈસા આપી ઝઘડો કરે છે. કોઈએ કહ્યું કે મીનાબેન હંમેશા ન્યાયી રીતે વર્તે છે. મહિલાઓએ ખુલ્લે આમ મીનાનો પક્ષ લીધો. બસ હવે માત્ર વાહન નહોતી, તે ન્યાયની સાક્ષી બની ગઈ હતી. અધિકારીઓના ચહેરા પર ગંભીરતા આવી. તેમણે શેઠ તરફ જોઈને કહ્યું, નિયમ સૌ માટે સમાન છે શેઠજી. શેઠ હરિપ્રસાદને પહેલી વાર લાગ્યું કે પૈસા હોવા છતાં આજે તેની વાત ચાલશે નહીં. લોકોની નજરમાં જે અહંકાર હતો તે ધીમે ધીમે ઓગળતો લાગતો હતો. મીનાબેન શાંત ઊભી હતી, પરંતુ અંદરથી એક અજાણી તાકાત અનુભવતી હતી, સત્યની તાકાત. આ ઘટના અહીં અટકાવવાની નહોતી. અધિકારીઓએ શેઠને ચેતવણી આપી, પરંતુ સાથે જ એક એવી ઘટના બની જે શેઠના જીવનમાં ભૂકંપ લાવવાની હતી. આ બધું જોઈને બસ સ્ટોપ પર ઉભેલો એક નાનો છોકરો, જે મીનાના બાળકો જેટલો જ હશે, મીના બહેન તરફ જોઈને બોલ્યો, આંટી, તમે હારી નથી. તમે હાર્યા નથી. આ શબ્દો મીનાની આંખો ભીની કરી દીધી. પરંતુ શેઠ હરિપ્રસાદના મનમાં હવે બીજું જ કંઈક ચાલતું હતું. તેને લાગ્યું કે આજે જે થયું તે સામાન્ય ઘટના નથી. તેના અહંકારને સમાજ સામે એ નંગો કરી દીધો હતો. આ શરૂઆત હતી એક એવા પરિવર્તનની જે કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ ઘટના બાદ બસ તો પોતાની નિયમિત ગતિએ એ આગળ વધી ગઈ, પરંતુ
શેઠ હરિપ્રસાદનું મન ત્યાં જ અટકી ગયું હતું. બસ સ્ટોપ પર ઊભા રહીને તેણે બસને દૂર જતી જોઈ અને સાથે જ તેને લાગ્યું કે આ બસ તેની અંદરની એક એવી વાત લઈ ગઈ છે જે વર્ષોથી તેની સાથે ચોંટેલી હતી. અહંકાર. લોકોની નજરોમાં જે અવગણના તેણે અનુભવી એ જીવનમાં પહેલી વાર હતી. વર્ષો સુધી પૈસાની તાકાતે બધું ખરીદી શકાય છે એવું માનનાર શેઠને આજે સમજાયું કે માન આદર ખરીદી શકાય નહીં. પરંતુ સ્વભાવથી કઠોર હોવાથી તેણે આ બધું મનમાં દબાવી દીધું અને પોતાની કારમાં બેસી સીધો ઓફિસ તરફ નીકળી પડ્યો. ઓફિસમાં પહોંચતા જ શેઠ હરિપ્રસાદે કર્મચારીઓ પર ગુસ્સો ઉતાર્યો. નાની ભૂલ પર પણ દાંટ, પગારમાં કપાત અને ધમકીઓ, આ બધું જાણે આજના અપમાનનો એ બદલો લેવાનું સાધન બની ગયું હતું. કર્મચારીઓ ચૂપચાપ સહન કરતા રહ્યા કારણ કે તેમના માટે નોકરી જ જીવન હતી. પરંતુ એ જ ઓફિસમાં એક કર્મચારી એવો હતો જે શેઠની આંખોમાં જોઈને બોલવાની હિંમત રાખતો. રમેશ. વર્ષોથી શેઠ પાસે કામ કરતો રમેશ ગરીબ પરિવારનો હોવા છતાં ઈમાનદારને સ્પષ્ટ વક્તા હતો. તેણે ધીમે પણ દ્રઢ અવાજે કહ્યું, શેઠજી, ગુસ્સો કોઈ બીજે કાઢશો તો સાચું કે રહેશે. આ વાક્ય શેઠના કાનમાં પડતા જ ગુસ્સાનો વિસ્ફોટ થયો. તેણે રમેશને નોકરીમાંથી કાઢી મૂક્યો. આખી ઓફિસમાં મૌન છવાઈ ગયું. રમેશ કંઈ બોલ્યા વિના બહાર નીકળી ગયો. પરંતુ તેના ચહેરા પર ડર નહોતો, એમાં સ્વાભિમાન હતું. આ ઘટના શેઠ માટે ક્ષણિક સંતોષ લઈને આવી, પરંતુ અંદર ક્યાંક ખાલીપો છોડી ગઈ. સાંજે જ્યારે શેઠ ઘરે પહોંચ્યા ત્યારે ભવ્ય બંગલામાં પણ એકલતા ગુંજતી હતી. પત્ની વર્ષો પહેલા છોડીને ગઈ હતી. સંતાનો વિદેશમાં હતા અને ઘરમાં કામ કરતા નોકરો પણ માત્ર ફરજ પૂરતી વાત કરતા. એ રાતે શેઠને ઊંઘ આવી નહીં. આંખ બંધ કરતા જ બસ, મીનાબહેન, મુસાફરોનો અવાજ અને નિયમ સૌ માટે સમાન છે એ શબ્દો ગુંજતા રહ્યા. પહેલી વાર તેને લાગ્યું કે કદાચ ખોટી જગ્યાએ ખોટી રીતે લડી રહ્યો છું. બીજા દિવસે સવારમાં શેઠ પોતાના બંગલાની બાલ્કનીમાં ઊભા હતા ત્યારે અચાનક તેમને ગેટ પાસે ભીડ દેખાઈ. પૂછતા ખબર પડી કે પડોશની એક ગરીબ વસાહતમાં આગ લાગી છે. લોકો મદદ માટે દોડી રહ્યા છે, પરંતુ મોટાભાગના લોકો દૂરથી જોઈ રહ્યા હતા. જેમ શેઠ આખી જિંદગી કરતો આવ્યો હતો, આ આગમાં એક નાની બાળકી ફસાઈ ગઈ હતી. લોકો ચીસો પાડી રહ્યા હતા, પણ કોઈ આગળ વધતું નહોતું. શેઠના મનમાં એક ક્ષણ માટે વિચાર આવ્યો, મારે શું? પણ એ જ સમયે બસમાં બોલેલો નાનો છોકરો અને મીનાબહેનનું નિર્ભય ચહેરું આંખો સામે આવી ગયું. અચાનક કંઈક બદલાઈ ગયું. શેઠે પોતાની કારમાંથી કંબળ કાઢ્યું અને આગ તરફ દોડ્યું. લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. કોઈ વિચાર્યું નહોતું કે કંજૂસ શેઠ આવું કરશે. શેઠે આગમાં ઘૂસી બાળકીને બહાર કાઢી. બાળકી બચી ગઈ, પરંતુ શેઠને હાથમાં બળતરા થઈ. લોકોના ચહેરા પર આભાર અને આશ્ચર્ય હતું. પહેલી વાર શેઠને લાગ્યું કે કોઈએ તેને પૈસાને કારણે નહીં, પરંતુ માનવતા માટે જોયો છે. બાળકીની માં રડીને તેના પગ પકડવા લાગી. શેઠના દિલમાં અજાણી લાગણી જાગી. લાજ અને સંતોષ બંને હાથ પર પટ્ટી બાંધીને ઘરે પાછા ફરતા શેઠનું મન સતત મીનાબેન તરફ જતું રહ્યું. તેને લાગ્યું કે બસમાં થયેલી ઘટના માત્ર અપમાન નહોતી, એ ચેતવણી હતી. એક અરીસો હતી જેમાં તેને પોતાની સાચી તસવીર દેખાઈ હતી. શેઠે મનમાં નક્કી કર્યું કે મીનાબહેનને મળવું છે, માફી માગવી છે, પણ અહંકાર હજુ સંપૂર્ણ રીતે તૂટ્યો નહોતો. અંદર સંઘર્ષ ચાલી રહ્યો હતો. અને ત્યારે બીજી બાજુ મીનાબહેન પણ એ આ ઘટનાથી અચૂક બદલાઈ હતી. બસ ડેપોમાં લોકો તેની હિંમતની વાત કરી રહ્યા હતા. અધિકારીઓએ પણ તેની ફરજની પ્રશંસા કરી હતી. પરંતુ મીનાબહેન માટે સૌથી મોટી જીત પોતાની જાત સામે હતી. એ જાણતી હતી કે તેણે સાચો રસ્તો પસંદ કર્યો છે. હવે કથા એક નિર્ણાયક વળાંક તરફ આગળ વધી રહી હતી. શેઠ હરિપ્રસાદ અને મીનાબેન ફરી સામ સામે આવવાના હતા, પણ આ વખતે પરિસ્થિતિ, ભાવનાઓ અને અર્થ બધું જ અલગ હશે. આ મુલાકાત શેઠના જીવનનો સૌથી મોટો ઇમ્તિહાન બનવાની હતી. અને ત્યારે સવારનો સમય હતો.
બસ ડેપોમાં રોજની જેમ બસો તૈયાર થતી હતી. ડ્રાઈવર અને કંડક્ટરો પોતાની ફરજ માટે હાજર થઈ રહ્યા હતા. મીનાબહેન ટિકિટ મશીન હાથમાં લઈને એ બસ નંબર 72 તરફ વધી રહી હતી. પરંતુ આજે તેના મનમાં એક અજીબ શાંતિ હતી. ગયા કેટલાક દિવસોમાં તેણે જે સહન કર્યું, જે રીતે સત્ય માટે ઊભી રહી, એ બધું હવે તેની અંદર એક મજબૂત આત્મવિશ્વાસ બની ગયું હતું. તેને ખબર નહોતી કે આજનો દિવસ તેના જીવનમાં એક નવી એ ઓળખ લઈને આવવાનો છે. એ જ સમયે બસ સ્ટેન્ડના મુખ્ય દરવાજે એક મોંઘી કાર આવીને ઊભી રહી. લોકો સહેજ થંભી ગયા. કારમાંથી ઉતર્યા શેઠ હરિપ્રસાદ. પણ આજે પહેલાના શેઠ નહોતા. કપડાં એ જ મોંઘા હતા, પરંતુ ચહેરા પરથી અહંકારનો પડછાયો ઓસરેલો લાગતો હતો. હાથ પર પટ્ટી બંધાયેલી હતી અને આંખોમાં અજીબ સંકોચ અને પસ્તાવો હતો. લોકો ધીમે ધીમે ફૂસફૂસ કરવા લાગ્યા. આ તો એ જ શેઠ છે ને? પણ કોઈને કલ્પના નહોતી કે શેઠ અહીંયા શા માટે આવ્યા છે. શેઠ ધીમા પગલાએ બસ નંબર 72 પાસે આવ્યા. મીનાબહેન ટિકિટ ચકાસી રહી હતી. શેઠને જોઈને એક ક્ષણ માટે તેને પણ આશ્ચર્ય થયું, પરંતુ તેણે પોતાની ફરજની એ મર્યાદા જાળવી. શેઠે ખિસ્સામાંથી પૂરા પૈસા કાઢીને શાંતિથી બોલ્યા, મીનાબહેન, એક ટિકિટ આપશો? બસમાં બેઠેલા મુસાફરો શ્વાસ રોકીને જોઈ રહ્યા હતા. મીનાબહેન થોડા ક્ષણ માટે એ શેઠના ચહેરા તરફ જોયું. એ ચહેરો આજે ઝઘડાળુ નહોતો, એમાં નમ્રતા હતી. તેણે ટિકિટ કાઢીને આપી. શેઠે ટિકિટ હાથમાં લઈને કહ્યું, આ ટિકિટ બસની નથી, આ મારી જિંદગીની છે. બસમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. શેઠે બધાની સામે બોલવાનું ચાલુ કર્યું. એ દિવસે મેં તમને અપમાનિત કર્યા. મને લાગ્યું કે પૈસા બધું ખરીદી શકે છે, પરંતુ તમે મને સમજાવ્યું કે નિયમ, માન અને આત્મસન્માન પૈસાથી મોટા હોય છે. શેઠની અવાજ થોડો ભરાઈ ગઈ. હું માફી માંગવા આવ્યો છું. એક કંડક્ટર પાસે નહીં, પરંતુ એક સજ્જન સ્ત્રી પાસે. મીનાબેનની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ એ આંસુ દુઃખના નહોતા, એ સન્માનના હતા. તેણે શાંત અવાજે કહ્યું, શેઠજી, જો તમને સમજ આવી હોય તો એ જ મારી જીત છે. બસમાં બેઠેલા લોકો તાળીઓ વગાડવા લાગ્યા. કોઈએ વિચાર્યું નહોતું કે શહેરનો સૌથી કંજૂસ ગણાતો માણસ આ રીતે ઝૂકશે. શેઠ અહીં અટક્યા નહીં. તેમણે જાહેર કર્યું કે રમેશને ફરી નોકરી પર લેવામાં આવશે. કર્મચારીઓના પગાર સુધારાશે અને દર મહિને તેમની ફેક્ટરીમાંથી એક નિશ્ચિત રકમ સમાજના શિક્ષણ અને પરિવહન કર્મચારીઓ માટે ફાળવવામાં આવશે. લોકો આશ્ચર્યમાં હતા. શેઠે કહ્યું, આ બધું એક મહિલા કંડક્ટરે મને શીખવ્યું કે સાચી કિંમત પૈસાની નહીં, માનવતાની હોય છે. બસ આગળ વધવા લાગી. મીનાબહેન પોતાની જગ્યાએ ઊભી રહી, પરંતુ આજે તેનું મન હળવું હતું. ઘેર જઈને તે પોતાના બાળકોને ગળે લગાવી શકશે. ગર્વ સાથે કહી શકશે કે તેમની માં ડરી નહોતી. શેઠ હરિપ્રસાદ બસમાંથી ઉતર્યા ત્યારે લોકોની નજર બદલાઈ ગઈ હતી. આ વખતે એ નજરમાં ભય નહીં, આદર હતો. આ ઘટના શહેરમાં ધીમે ધીમે ફેલાઈ. લોકો કહેવા લાગ્યા, એક બસમાં એક ટિકિટે એક સ્ત્રીએ એક શેઠને બદલી નાખ્યો. મીનાબહેન માટે આ માત્ર નોકરી નહોતી, આ સમાજને પાઠ આપવાની યાત્રા હતી. અને શેઠ માટે આ ઘટના એ સાબિતી હતી કે સાચું પરિવર્તન ત્યારે આવે છે જ્યારે માણસ પોતાને ઓળખે. આ વાર્તાનો સંદેશ સાદો છે. અહંકાર સામે સત્ય ઊભું રહે તો જીત સત્યની જ થાય છે. અને ક્યારેક એક સામાન્ય લાગતી મહિલા આખા સમાજને અસાધારણ પાઠ શીખવી જાય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.